Hello everyone, welcome to the part 3 of Unit 2 Read 1 Unforgettable Walt Disney. In parts we had seen some glossaries and in part 2 we had seen a little lesson. Now we are going to start another portion of our Unit 2 Read 1 Unforgettable Walt Disney. Okay, then let's start. I hope you have revised the lesson number 2, part 2 again and again so that you can understand it properly. Now we are going to start the another portion of this unit and let's start. Okay. તો લાસ્ટ લેક્ચરની અંદર આપણે યુનિટ કંઈક અહીંયા સુધી જોયેલો હતો જે વોલ્ટ વિશે થોડુંક જોયેલું એના જે ભાઈ છે રોય ડિઝની દ્વારા ડિસ્ક્રાઇબ કરવામાં આવેલું તે હવે જોવાનું છે એની જે સ્ટોરી કેવી રીતે સ્ટાર્ટ થાય છે તે તો હવેના જે પેરેગ્રાફ્સ છે ખાસ કરીને એની અંદરથી યુનિટ્સમાં પૂછાઈ શકે છે અથવા તો તમારે જે શોર્ટ નોટ લખવાની થતી હોય છે એ જો તમને યુનિટનો પ્રોપર ખ્યાલ આવતો હોય તો તમે પ્રોપરલી એની શોર્ટ નોટ પણ લખી શકો છો તો જોઈએ ધી એપલ ઓર્ચર્ડ એન્ડ વીપિંગ વિલોઝ તો ઓર્ચર્ડ ધેટ મીન્સ પ્લાન્ટેશન એ વર્ડ આપણે ગ્લોસરીની અંદર આવી ગયેલો છે અને વીપિંગ વિલોઝ એ બી એ વર્ડ બી એક ખાસ પ્રકારના વાતાવરણની અંદર ટેમ્પરેટ પ્રકારના વાતાવરણની અંદર થતી વનસ્પતિ છે એટલે કે એપલ ઓર્ચર્ડ એટલે કે એમ કહી શકાય કે આપણે જે સફરજનનો જે બગીચો છે જે ખાસ કરીને ઠંડા પ્રદેશોમાં થતો હોય છે સફરજન એ ઠંડા પ્રદેશોમાં થતા હોય છે હિમાલય જેવા પ્રદેશોમાં તો જે એપલ ઓર્ચર્ડ છે અને વીપિંગ વિલોઝ છે જે ખાસ એ પ્રકારની વનસ્પતિ થતી હોય છે ઠંડા પ્રદેશોમાં તે સ્ટેન્ડ ગ્રીન એન્ડ બ્યુટીફુલ કે હજુ પણ કેવી છે ગ્રીન છે ગ્રીન એટલે આપણે કે લીલી છે એમ તાજી છે અને બ્યુટીફુલ એટલે સુંદર છે એટ અવર ઓલ્ડ ફાર્મ કે અમારું જે જૂનું ફાર્મ હતું ત્યાં તે એપલ ઓર્ચર્ડ એટલે કે જે આ સફરજનનો જે બગીચો છે અને વીપિંગ વિલોઝ એટલે કે જે વનસ્પતિનો બગીચો છે એ સ્ટેન્ડ ગ્રીન એન્ડ બ્યુટીફુલ એ હજુ પણ ગ્રીન અને બ્યુટીફુલ છે એટ અવર ઓલ્ડ ફાર્મ તેનું જે જૂનું ફાર્મ છે ત્યાં વેર હવે ધ્યાન રાખજો આ વેર એટલે ક્યાં એવું થતું નથી આ ક્વેશ્ચન નથી પૂછવામાં આવતો કે ક્યાં આ એક કંજક્શન છે જે આપણે શીખવામાં આવશે ગ્રામર પોર્શન ની અંદર જેનો મતલબ થાય છે જ્યાં કે એપલ ઓર્ચર્ડ વીપિંગ વિલો જે સ્ટેન્ડ ગ્રીન એન્ડ બ્યુટીફુલ કે જે હજુ પણ સુંદર દેખાય છે જ્યાં વોલ્ટ સ્કેચ્ડ હિઝ ફર્સ્ટ એનિમલ્સ કે જ્યાં વોલ્ટે સ્કેચ કર્યા હતા સ્કેચ કરવું ધેટ મીન્સ પેન્સિલ થી જે આકાર આપવામાં આવે કોઈ વસ્તુ ડ્રો કરવામાં આવે આપણે કહીએ પેન્સિલ ડ્રોઈંગ કર્યું છે તો એને કહેવાય સ્કેચ કરવું કે વોલ્ટ સ્કેચ હિઝ ફર્સ્ટ એનિમલ કે જ્યાં વોલ્ટે તેનું પહેલું એનિમલ એટલે કોઈ પ્રાણીનો સ્કેચ બનાવ્યો હતો પહેલો સ્કેચ એટલે એવો મતલબ થાય છે કે જ્યાં વોલ્ટે તેનો પહેલો સ્કેચ બનાવ્યો હતો તે એપલ ઓર્ચર્ડ અને વીપિંગ વિલો હજુ પણ ગ્રીન એટલે કે લીલું અને બ્યુટીફુલ એટલે સુંદર અમારો જે ઓલ્ડ ફાર્મ છે ત્યાં હજુ પણ એ ગ્રીન એન્ડ બ્યુટીફુલ હજુ દેખાઈ રહ્યું છે તે કે જ્યાં વોલ્ટે તેનું ફર્સ્ટ એનિમલ ડ્રો કર્યું હતું એટલે સ્કેચ કર્યું હતું એટલે કે વોલ્ટે જ્યાં પહેલું એનિમલ સ્કેચ કર્યું હતું એના ઓલ્ડ ફાર્મની અંદર કર્યું હતું જે એપલ ઓર્ચર્ડ અને વીપિંગ વિલોઝનું બનેલું છે ઓકે 10 આઈ રિકોલ હું યાદ કરું છું રિમેમ્બર નો સિમિલર વર્ડ તમે રિકોલ કહી શકો છો રિમેમ્બર એટલે યાદ કરવું હાઉ એટલે કેવી રીતે વોલ્ટ એન્ડ આઈ વુડ સ્નગલ કે વોલ્ટ અને હું કે મને હું યાદ કરું છું કે કેવી રીતે હું અને વોલ્ટ વુડ સ્નગલ ટુગેધર સ્નગલ એટલે એકબીજાને લપાઈ જવું કે બાળક જ્યારે તેની મધરની લેપમાં ખોળામાં લપાઈ જાય છે તેને કહેવાય સ્નગલ એમ બે વોલ્ટ અને હું એટલે કે રોય ડિઝની જ્યારે નાના હતા ત્યારે એકબીજાને સ્નગલ થઈ જતા એટલે કે લપાઈ જતા ટુગેધર ઇન બેડ એટલે કે એનું જે બેડ છે જે
બિસ્તર છે સુવાનો તેની અંદર તેઓ લપાઈ જતા. એન્ડ હિયર ધી હોન્ટિંગ વિસલ. આમ હોન્ટિંગ એટલે ડરામણી અથવા તો વિશાળ જે કહી શકાય, વિસલ એટલે સિટી, હોર્ન કહી શકાય. અહીંયા જે મતલબ લેવાનો છે હોર્ન આપણે જેને કહીએ છીએ, ઓફ અ લોકોમોટિવ. લોકોમોટિવ ધેટ મીન્સ એક રેલવેના એન્જિનને કહેવામાં આવે લોકોમોટિવ. ફરીવાર, લોકોમોટિવ ધેટ મીન્સ રેલવે એન્જિન. કે વોલ્ટ અને હું કે બંને એકબીજાને લપાઈ જતા બેડની અંદર અને સાંભળતા. શું સાંભળતા? તો હોન્ટિંગ વિસલ, કે જે ડરામણી અથવા તો જે મોટી વિસલ એટલે કે હોર્નનો અવાજ આવતો, ઓફ અ લોકોમોટિવ પાસિંગ ઇન ધ નાઇટ, એટલે તેના ઘરની બાજુમાંથી જે રાત્રિના સમયે પસાર થતી ટ્રેન, એનો જે હોન્ટિંગ વિસલ આવતી, એ હોન્ટિંગ વિસલ સાંભળીને તેઓ ડરીને એકબીજાને સ્નગલ થઈ જતા એટલે કે લપાઈ જતા હતા. અવર અંકલ માઇક, કે એના જે અંકલ છે માઇક, એટલે કે એના અંકલનું નામ છે માઇક. કે અવર અંકલ માઇક વોઝ એન એન્જિનિયર, કે એના અંકલ જે માઇક છે એ એન્જિનિયર હતા. અહીંયા લોકોમોટિવ નું ચિત્ર આપેલું છે, એટલે કે આ જે એન્જિન દેખાય છે ધેટ્સ કોલ્ડ લોકોમોટિવ. એટલે એના અંકલ છે એ ત્યાં એન્જિનિયર હતા. એન્ડ he would blow his whistle, one long and two shorts, just for us. એટલે કે એક લોંગ, એક લાંબી વિસલ વગાડતા અને એક શોર્ટ, એક નાની વિસલ વગાડતા. જસ્ટ ફોર અસ, માત્ર અમારા માટે. એટલે કે જે લોકોમોટિવની જે વિસલ વાગતી હતી એ ડેઈલી રાત્રે જે ટ્રેન પસાર થતી એના ઘરની બાજુમાંથી, એ કોણ વગાડતું હતું? એના અંકલ જે માઇક છે એન્જિનિયર હતા. ધેટ મીન્સ એ આ રેલવેની અંદર કામ કરતા હશે, એટલે એન્જિનમાં તેઓ વિસલ વગાડતા. હી વુડ બ્લો. ખાસ આ બાબતને ધ્યાનમાં રાખવાના. હી એપોસ્ટ્રોફી ડી, એટલે એના બે મતલબ થાય. એક તો હી would, he would અથવા તો he had. તો હવે he would છે કે he had છે? આ એપોસ્ટ્રોફી ડી ના બે મતલબ થાય, he would અથવા તો he had. તો હવે આ would સમજવું કે had સમજવું, તો જોવાનું એની પછી જે ક્રિયાપદ છે અહીંયા શું લખેલું છે? બ્લો લખેલું છે ને. અહીંયા જે લખેલું છે એ શું છે? બ્લો. આ બ્લો લખેલું છે. ધેટ મીન્સ એ ક્રિયાપદનું મૂળરૂપ છે. મૂળરૂપ છે ધેટ મીન્સ એ છે he would. ઓકે, ફરીવાર બોલું છું. આ he પછી એપોસ્ટ્રોફી ડી છે, એનો મતલબ થાય he would અથવા તો he had. એની સાથે V1 એટલે ક્રિયાપદનું મૂળરૂપ છે, એટલા માટે એને કહેવાશે he would. જો અહીંયા V3 નું હોત, પાસ્ટ પાર્ટિસિપલ હોત, એટલે કે જે પૂર્ણ ભૂતકાળ દર્શાવે છે, એ જો પાસ્ટ પાર્ટિસિપલ હોત તો અહીંયા થઈ જત he had. તો આ ખાસ ધ્યાનમાં રાખવું. એક્ઝામ્સ ની અંદર ખાસ કરીને જ્યારે એક્ટિવ નું પેસિવ, પેસિવ નું એક્ટિવ કરવાનું થતું હોય છે, ચેન્જ ધ વોઇસ, એ ટોપિક ની અંદર. અને એના પછી વાત કરીએ તો ડાયરેક્ટ ઇનડાયરેક્ટ ની અંદર પણ ઘણું હેલ્પફુલ થાય છે. બરાબર, તો એ બાબતનું ખાસ ધ્યાન રાખવું. એટલે ક્રિયાપદનું V1 નું રૂપ છે એટલે he would આવશે, બરાબર, had આવશે નહીં. ક્લિયર છે બધાને? ઓકે, તો અહીંયા એવું કીધું કે એના અંકલ છે એ બંને આ હોન્ટિંગ વિસલ વગાડતા ને એ બંને સ્નગલ થઈ જતા, ધેટ મીન્સ લપાઈ જતા હતા. વોલ્ટ નેવર લોસ્ટ હિઝ લવ ફોર ટ્રેન્સ, કે ટ્રેન માટેનો જે પ્રેમ હતો ને ક્યારેય તેને ગુમાવ્યો નહોતો. એટલે કે ક્યારેય ઓછો નહોતો થયો એનો ટ્રેન માટેનો જે પ્રેમ છે, એટલે કે ખૂબ જ ગમતી એને ટ્રેન્સ. યર્સ લેટર એટલે કે વર્ષો પછી. ધ્યાન રાખવાનું, LATER લેટર અને LETTER લેટર. આ LATER લેટર એટલે પછી થાય ને LETTER લેટર એટલે પત્ર થાય.
અને આને હોમોફોન્સ કહેવામાં આવે છે. હોમોફોન્સ ધેટ મીન્સ જેના પ્રોનાઉન્સિએશન સમાન થતા હોય, એટલે કે એનો ઉચ્ચાર છે એ સરખા થાય પણ મીનિંગ છે ડિફરન્ટ થતા હોય. તો કે યર્સ લેટર, વર્ષો પછી, એન્ડ ઓલ્ડ ફેશન ટ્રેન્ડ, એક જૂના જમાનાની ફેશન કે ને આપણે ફેશન એટલે જૂના જમાનાની કે જૂની ફેશનની ટ્રેન્ડ એમ, was one of the first attractions at Disneyland. One of the first attractions that means આકર્ષણ at Disneyland, કે ડિઝનીલેન્ડ જે બનાવવામાં આવ્યું હતું વોલ્ટ ડિઝની દ્વારા, જેના વિશે આપણે ફ્યુચરમાં આ જ યુનિટની અંદર જોવાના છીએ. ડિઝનીલેન્ડ વિશે કેવી રીતે ડેવલપ થાય છે અને કયા ઇન્ટેન્શનથી ડિઝનીલેન્ડને ડેવલપ કરવામાં આવ્યું હતું એ બાબત પણ આપણે ખાસ જોવાની છે. તો કે અહીંયા એ વર્ષો પછી, એન્ડ ઓલ્ડ ફેશન ટ્રેન્ડ ધેટ મીન્સ યુ કેન સી ધેટ હિયર. અહીંયા જે જૂના જમાનાની આ ટ્રેન તમને અહીંયા દેખાય છે ને, આ જે ટ્રેન, એ જ ટ્રેન છે તે ટ્રેન એને મીન્સ એના જે એની ફર્સ્ટ એટ્રેક્શન હતી, મીન્સ ડિઝનીલેન્ડ ની અંદર જે આકર્ષક વસ્તુ બનાવવામાં આવેલી હતી એમાંનું જે પહેલું આકર્ષણ હતું એ આ ટ્રેન હતી, કે આ ટ્રેન બનાવવામાં આવી હતી તેમના દ્વારા સૌથી પહેલા. ઓલ્ડ ફેશન એટલે જે જૂના જમાનાના એન્જિન વાળી, હાલના તમે એન્જિન જોશો તો આ પ્રકારના તમને જોવા મળશે નહીં, પણ જૂના જમાનાના જે એન્જિન હોય એ પ્રકારની એને ટ્રેન બનાવી હતી. ક્યાં? ડિઝનીલેન્ડ ની અંદર. હવે અહીંયા જે આ વન ઓફ ધી દેખાય છે, કદાચ તમને ખ્યાલ આવી ગયો હશે કે અહીંયા શું દર્શાવવા માંગુ છું. તમે ગ્રામરની અંદર ફંક્શનમાં જે કમ્પેરિઝન ભણો છો, શોવિંગ કમ્પેરિઝન ની અંદર સુપરલેટિવ ડિગ્રી, તો એ સુપરલેટિવ ડિગ્રી ની અંદર ધી અથવા વન ઓફ ધ લાગે છે તો યાદ રાખવાનું છે એક બાબત ખાસ, જ્યારે સેન્ટેન્સ કમ્પ્લીટ કરતા હોઈએ છીએ ત્યારે ખૂબ જ એ બાબતનું ધ્યાન રાખવું પડે છે કે જ્યારે તમે કમ્પ્લીટ કરો છો અને વન ઓફ ધી આવે છે ત્યારે વન ઓફ ધી પછી અહીંયા એટ્રેક્શન્સ લખ્યું છે, ધેટ મીન્સ બહુવચન દર્શાવેલું છે. બાબતનું ખાસ ધ્યાન રાખવું કે વન ઓફ ધી ફર્સ્ટ એટ્રેક્શન, કે જે પહેલા આકર્ષક વસ્તુઓ જેટલી પણ છે તો એટ્રેક્શન, અહીંયા જો ધી લખેલું હોત ને, ખાલી ધી, વન ઓફ ધી નહીં ખાલી ધી, તો અહીંયા એટ્રેક્શન્સ નો આવી શકત, બહુ વચન નો આવી શકત, ખાલી એટ્રેક્શન આવત. બરાબર, તો ખાસ ધ્યાન રાખવું. Okay, let's move ahead. Then let's say another paragraph and let's see. Okay. As far back as I can remember, કે જ્યાં સુધી મને યાદ છે ત્યાં સુધીની હું વાત કરું, એટલે કે as far back as I can remember, Walt was drawing. કયા સમયની વાત છે? જ્યારે વોલ્ટ ચિત્ર દોરતો હતો. ધેટ મીન્સ જો એ કાર્ટૂન બાર્ટૂન કઈ બનાવતો હતો નહીં, જ્યારે ચિત્ર દોરતો હતો ત્યારની વાત છે. The first money he had made, કે first money પહેલા રૂપિયા, he had made એટલે કે જે પહેલી વાર એ રૂપિયા કમાયો હતો. made એટલે બનાવ્યા હતા એવું ન થાય હો ભાઈ, એ રૂપિયા છાપવાનું કામ નતો કરતો એ ભાઈ. એ first money he ever made એટલે કે પહેલા એને જે રૂપિયા બનાવ્યા હતા was a nickel. હવે નિકલ એટલે નિકળ એમ, નિકળ નહીં, નિકલ છે. તો નિકલ એટલે ગ્લોસરી જોયો હશે એ લોકોને ખ્યાલ હશે, પાર્ટ 1 જોયો હશે કે નિકલ ઇઝ અ 5 સેન્ટ કોઈન, 5 સેન્ટ નો એક સિક્કો, કે તે પહેલા જે રૂપિયા કમાયો તે 5 સેન્ટ કમાયો હતો, એટલે એક સિક્કો એટલે નિકલ એમ. આપણે 10 પૈસાનું પેલા 5 10 ને એવું આવતું, 20 ને 50 પૈસા ને 25 પૈસા એમ એક સિક્કો આવે ને, 10 પૈસાનો એક સિક્કો, 25 પૈસાનો એમ 5 સેન્ટનો એક સિક્કો એટલે એક નિકલ એમ. The first money he ever made, first money he ever made એટલે પહેલા રૂપિયા જે કમાયો હતો was a nickel for a sketch of neighbor's horse, કે એના પડોશીના એક ઘોડાનું એને સ્કેચ બનાવ્યું તો એના માટે પહેલા 1 રૂપિયા કમાણો હતો, મીન્સ એક નિકલ રૂપિયા, એક 5 સેન્ટ કમાણો હતો ત્યારે જ્યારે એને નેબરના હોર્સનું એને સ્કેચ બનાવ્યું હતું. He studied cartooning in Chicago. ખાસ ધ્યાન રાખજો સિટીઝના નામ આવશે તે. હવે સિટીઝના નામ અને કાર્ટૂન સિરીઝના નામ ખાસ કરીને તમને થોડાક કન્ફ્યુઝન કરવા માટે તમને ઓપ્શન્સની અંદર આપી શકશે.
જે તમને કન્ફ્યુઝ કરી શકશે. જ્યારે એક્ઝામમાં આપણે આન્સર પરફેક્ટ આન્સર લખવાનો થતો હોય ત્યારે ખાસ કરીને MCQ પોર્શનમાં હોય ત્યારે તકલીફ આપણી વધી જાય છે. તો હી સ્ટડીડ કાર્ટૂનિંગ ઇન શિકાગો. તેનું કાર્ટૂનિંગ એટલે કે જે કાર્ટૂન બનાવવાનો જે અભ્યાસ છે, હવે અહીંયા કાર્ટૂનિંગ નો શરૂઆત કરે છે. અત્યાર સુધી તો ઓનલી સ્કેચ જ કરતો હતો, ડ્રોઈંગ જ કરતો હતો ને અહીંયા, બરાબર. હવે કાર્ટૂનિંગ ની શરૂઆત કરે છે કે હી સ્ટડીડ ઇઝ કાર્ટૂનિંગ ઇન શિકાગો, કે શિકાગોમાં એને કાર્ટૂનિંગ ની શરૂઆત કરી. એન્ડ ધેન સ્ટાર્ટેડ અ લિટલ એનિમેટેડ કાર્ટૂન કંપની. હવે કાર્ટૂન કંપની શરૂ કરે છે એનિમેટેડ બનાવવા માટે. એનિમેટેડ એટલે એનિમેશન આપણે કહીએ ને, કાર્ટૂન બનાવવા, હલતા ચલતા કાર્ટૂન બનાવવા, એમ એટલે એને એનિમેશન કહેવામાં આવે. એવી એનિમેટેડ કાર્ટૂન કંપની શરૂ કરે છે ઇન કેન્સસ સિટી. કેન્સસ સિટી ની અંદર શરૂ કરે છે. શિકાગોમાં સ્ટડી કરે છે, કેન્સસ સિટી ની અંદર એનિમેટેડ કાર્ટૂન કંપની સ્ટાર્ટ કરે છે. ધેટ ફ્લોપ્ડ. ફ્લોપ જતી રહી, નિષ્ફળ ગઈ. આપણે મૂવી ફ્લોપ ગયું, એમ કામ ન કરે મૂવી એટલે આપણે કહીએ મૂવી ફ્લોપ ગયું. એવી રીતે અહીંયા એ જે કાર્ટૂન કંપની છે ફ્લોપ ગઈ, નિષ્ફળ ગઈ. આઈ વોઝ ઇન લોસ એન્જલસ વેન વોલ્ટ જસ્ટ 21. કે હું લોસ એન્જલસમાં હતો. હું એટલે રોય ડિઝની. વેન એટલે ક્યારે નહીં પણ જ્યારે, કે હું લોસ એન્જલસમાં હતો. રોય છે, રોય ડિઝની, તે લોસ એન્જલસમાં હતો. વેન વોલ્ટ જસ્ટ 21. ત્યારે વોલ્ટ કેટલા વર્ષનો હતો? 21 વર્ષનો. ડિસાઇડેડ ટુ ટ્રાય હિઝ લક. કે નસીબ અજમાવાનું નક્કી કર્યું. ડિસાઇડેડ એટલે નક્કી કરવું, ટ્રાય એટલે પ્રયત્ન કરવો, હિઝ લક, લક એટલે નસીબ. ઇન હોલીવુડ. નામ સાંભળ્યું ને બધા હોલીવુડનું. તો એને એવું ટ્રાય કર્યું કે ચાલો આપણે પણ હોલીવુડમાં ટ્રાય કરીએ. ઘણા આપણાથી જાય ને મૂવીમાં સ્ટાર્ટ કરવા માટે બોલીવુડની અંદર. આપણું ગુજરાતી ઢોલીવુડ કહેવાય, એમ બોલીવુડની અંદર એમ એ વિચારે છે કે આપણે આપણું લક છે એ બોલીવુડની અંદર, સોરી હોલીવુડની અંદર લક ટ્રાય કરીએ. ડિસાઇડેડ ટુ ટ્રાય હિઝ લક ઇન હોલીવુડ. હોલીવુડમાં એનું લક અજમાવાનું ડિસાઇડ કરે છે, કે ડિસાઇડેડ ટુ નક્કી કરવું. આઈ મેટ હિમ. હું તેને મળ્યો. એટ ધી સ્ટેશન. કે હું તેને સ્ટેશન પર મળ્યો. એટલે કે કોણ મળ્યો? રોય મળ્યો, બરાબર. રોય એને સ્ટેશન પર મળે છે. અને he was carrying a cheap suitcase. કે તેના હાથમાં એક ચીપ એટલે સસ્તું થાય, કોસ્ટલી એટલે મોંઘું થાય, એમ ચીપ એટલે સસ્તી સુટકેસ હતી. કે આઈ મેટ હિમ એટ ધી સ્ટેશન. હું તેને સ્ટેશન પર મળ્યો. હી વોઝ કેરિંગ અ ચીપ સુટકેસ. તેના હાથમાં એક ચીપ સુટકેસ હતી. ચીપ એટલે કે સસ્તી સુટકેસ હતી. મીન્સ તમે જુઓ તો ક્વોલિટી ના આધારે તમને ખ્યાલ આવી જાય ને આ સસ્તી વસ્તુ છે, એટલે એનું સુટકેસ જોઈને ખ્યાલ આવી જતો તો એક ચીપ, એક સસ્તી સુટકેસ હતી. ધેટ કન્ટેન્ડ. કન્ટેન્ટ એટલે ભરેલું હોવું, કે એની અંદર સંગ્રહેલું હોવું. ધેટ કન્ટેન ઓલ ઓફ હિઝ બિલોંગિંગ્સ. બિલોંગિંગ્સ એટલે માલિકીની વસ્તુ. એટલે કે હું મારી વસ્તુ બેગમાં ભરું તો એ બધી મારી વસ્તુ હોય તો મારી બિલોંગિંગ કહેવાય. કે he was carrying a cheap suitcase that contained all of his belonging. એક સુટકેસ હતી સસ્તી એવી. એક સુટકેસ ની અંદર એની બધી વસ્તુ આવી ગઈ હતી. આપણે ફરવા ગયા હોય તો ક્યાંક બીજા સિટીની અંદર એક સુટકેસમાં આવી જાય છે, આપણું એક બેગમાં આવી જાય છે? નહીં. તો અહીંયા હવે એક ક્વેશ્ચન રેઝ થાય છે, જે ખાસ કરીને એક એક્ઝામની અંદર પૂછેલો છે. એ એક્ઝામની અંદર એવો ક્વેશ્ચન પૂછવામાં આવેલો છે કે which sentence shows that Walt Disney's financial condition was so weak, અથવા તો Walt Disney was poor. કે એવું કયું સેન્ટેન્સ છે આ પેરેગ્રાફની અંદર જે એવું દર્શાવે છે કે વોલ્ટ ડિઝનીની ફાઇનાન્શિયલ કન્ડિશન ખૂબ જ વીક હતી? તો કે આ સેન્ટેન્સ દર્શાવે છે કે એની ફાઇનાન્શિયલ નાણાકીય પરિસ્થિતિ ખૂબ જ વીક હતી. કયું સેન્ટેન્સ દર્શાવે છે? તો આ સેન્ટેન્સ છે ને એવું દર્શાવે છે કે એની નાણાકીય કન્ડિશન ખૂબ જ વીક હતી. કેમ? કારણ કે એની પાસે એક તો સસ્તી સુટકેસ હતી ને એક સુટકેસ ની અંદર એનો બધો સામાન આવી ગયો હતો, બીજું કોઈ એની પાસે વસ્તુ હતી નહીં.
એટલે કે એની પોતાની વસ્તુ જ ખૂબ જ ઓછી હતી. કેમ? કારણ કે ફાઇનાન્શિયલ કન્ડિશન ખૂબ જ વીક હતી. એટલે પોતાની વસ્તુ જ આટલી હતી. એટલે આ સેન્ટેન્સ એવું દર્શાવે છે કે ફાઇનાન્શિયલ કન્ડિશન એની ખૂબ જ વીક હતી, ખૂબ જ ગરીબ હતો ભાઈ. બરોબર? એટલે ધ્યાન રાખવાનું, આવા ક્વેશ્ચન પણ પૂછાઈ શકે. કયું કયું સેન્ટેન્સ આવું દર્શાવે છે, કયું સેન્ટેન્સ તેવું દર્શાવે છે. We borrowed $500 from an uncle, એના એક અંકલ પાસેથી બોરો એટલે ઉછીનું લેવું, અને લેન્ડ એટલે ઉછીનું આપવું. LAND લેન્ડ નહીં, LEND લેન્ડ. બરોબર? We borrowed $500 from an uncle and Walt started a cartoon series. કે $500 ઉછીના લીધા એના અંકલ પાસેથી. યાદ રાખજો, અત્યારે $500 ની વેલ્યુ ખૂબ જ ઓછી કહેવાય, પણ ત્યારના સમયમાં $500 એટલે બહુ ઘણું કહેવાય. જેમ અત્યારે આપણે જેમ રૂપિયાની વેલ્યુ બહુ ઓછી લાગે, 10, 20, 25 રૂપિયા, 50 રૂપિયા ઓછા લાગતા, એમ ત્યારના સમય પહેલાના સમયમાં ખૂબ જ વધારે લાગતા. એ રીતે $500 લીધા એના અંકલ પાસેથી, and Walt started a cartoon series, Alice in Cartoonland. હવે યાદ રાખજો, એની ફર્સ્ટ કાર્ટૂન સિરીઝ છે. હવે એક્ઝામમાં એવું પૂછાઈ શકે કે which was the Walt's first cartoon series, તો Alice in Cartoonland. It was tough going. ટફ એટલે અઘરું થાય, ડિફિકલ્ટ. તો અહીંયા ટફ ગોઈંગ નો મતલબ માંડ માંડ કરીને ચાલવું. આપણે કેમ ઘણી સિરિયલ્સ આવતી હોય, સિરિયલ્સ માંડ માંડ ચાલતી હોય, મીન્સ કોઈ ન જોતું હોય ને એમણે ખાલી ચાલ્યા રાખતી હોય, કોઈ જોવે નહીં. તો એલિસ ઇન કાર્ટૂનલેન્ડ એને બનાવ્યું હતું જે ટફ ગોઈંગ એટલે માંડ માંડ ચાલતું હતું. બરોબર? એમાં કોઈ એટલું બધું રિસ્પોન્સ એને મળતો હતો નહીં. વોલ્ટ ડીડ ઓલ ધી એનિમેશન. કે વોલ્ટ શું કરતો? એ બધી એનિમેશન બનાવતો. એન્ડ આઈ ક્રેન્ક્ડ. ક્રેન્ક્ડ એટલે ટુ બેન્ડ, વળાક આપવો કે આકાર આપવો. ધ ઓલ્ડ ફેશન કેમેરા, અને હું ઓલ્ડ ફેશન કેમેરા મેં જૂના કેમેરાની અંદર હું એને આકાર આપતો, એનિમેશનને આકાર આપતો, કે જે બી એનિમેશન બનાવતો હતો. ધ એલિસ કાર્ટૂન્સ didn't make much of a splash. આ એલિસ ઇન કાર્ટૂનલેન્ડ છે એટલે એલિસ કાર્ટૂન્સ didn't make much of a splash. મેક અ સ્પ્લેશ એટલે શું થાય? પહેલી વાત તો એ ગ્લોસરીની અંદર આવી ગયેલો વર્ડ છે. એટલે મેક અ સ્પ્લેશ એટલે કે સારા સમાચાર આપવા, અથવા તો આપણે કહે ને ખૂબ કોઈ એવી ઘટના બની ગઈ જે પૂરા વિશ્વમાં ફટાફટ ફેલાઈ જાય ન્યૂઝ દ્વારા, એને કીધું મેક અ સ્પ્લેશ કહેવાય. કોઈ સારું મૂવી આવ્યું હોય, કોઈ સારી ઘટના બની હોય, તો મેક અ સ્પ્લેશ એટલે ઝડપથી શું થાય કે એનો પ્રચાર હોય ખૂબ ઝડપથી થઈ જાય. પણ અહીંયા શું કીધું? ડીડન્ટ મેક મચ ઓફ અ સ્પ્લેશ, કે વધુ તે મીન્સ વધુ પડતું કઈ જાહેર થયું નહીં, વધુ પડતું લોકો દ્વારા જોવામાં આવ્યું નહીં, અથવા તો વધુ પડતા તેણે કોઈ સારા સમાચાર આપ્યા નહીં. સો તેથી વોલ્ટ સ્ટાર્ટેડ અ ન્યૂ સિરીઝ. તેથી વોલ્ટે નવી સિરીઝ ચાલુ કરી, કોલ્ડ ઓસ્વલ્ડ ધી રેબિટ. બરાબર? એટલે આ એલિસ કાર્ટૂન છે કઈ સારા સમાચાર આપ્યા નહીં, એટલે શું થઈ ગયું? સો એટલે તેથી આ આપણે કન્જક્શનમાં શીખવાનું આવશે. સો વોલ્ટ સ્ટાર્ટેડ અ ન્યૂ સિરીઝ, નવી એક સિરીઝ શરૂ કરી જેનું નામ હતું ઓસ્વલ્ડ ધી રેબિટ. કાર્ટૂન જ છે, કાર્ટૂન સિરીઝ શરૂ કરે છે. ઓસ્વલ્ડ ડીડ બેટર. આ ઓસ્વલ્ડે સારું કામ કર્યું. પેલા અહીંયા કીધું હતું ને કે એ માંડ માંડ ચાલતું હતું, અહીંયા કીધું હતું ટફ ગોઈંગ, માંડ માંડ ચાલતું હતું એલિસ. પણ અહીંયા શું કીધું? ડીડ બેટર, સારું કામ કરતું હતું, મીન્સ સારું ચાલતું, તેમાં ઇન્કમ થવા લાગ્યો ઓસ્વલ્ડ ની અંદર. તો એને નવી સિરીઝ શરૂ કરી, ઓસ્વલ્ડ ધી રેબિટ. ઓસ્વલ્ડ ડીડ બેટર, બટ પરંતુ, ઓહો, વિરોધાભાસ, કોન્ટ્રાસ્ટ ફંક્શન ની અંદર બટ આવશે, અને આપણે જે કન્જક્શન શીખવાના છે એની અંદર પણ યુઝ થશે બટનો. When Walt went to our New York distributor, પણ જ્યારે વોલ્ટ વેન્ટ ટુ ગયો અવર ન્યુયોર્ક ડિસ્ટ્રીબ્યુટર, ન્યુયોર્કના જે ડિસ્ટ્રીબ્યુટર હોય, ધેટ મીન્સ આ લોકો તો કાર્ટૂન બનાવે છે, ડિસ્ટ્રીબ્યુટ નહીં કરતા. કે ન્યુયોર્કની અંદર જે ડિસ્ટ્રીબ્યુટ છે, જે લોકો કાર્ટૂનને મીન્સ ડિસ્ટ્રીબ્યુટ કરે છે, અથવા તો એ ઘર ઘર સુધી પહોંચાડે છે,
એ ન્યુયોર્કના જ્યારે ડિસ્ટ્રીબ્યુટર પાસે ગયો ફોર મોર મની, એટલે કે રૂપિયા કમાણા છે તો ભાઈ રૂપિયા લેવા માટે ન્યુયોર્ક ડિસ્ટ્રીબ્યુટર પાસે ગયા, તો હી રેન ઇનટુ ટ્રબલ, તો ભાઈ મુશ્કેલીમાં મુકાઈ ગયા. આ રેન એટલે દોડવું ન થાય, ધ્યાન રાખવાનું. અહીંયા છે ને આપણે 12th ની બુકની અંદર તમારે ઇડિયમ ફ્રેસીસ વારંવાર આવશે. ઇડિયમ ફ્રેસીસ એટલે આપણે ગુજરાતીમાં જેમ રૂઢિપ્રયોગો શબ્દ સમૂહ માટે એક શબ્દ કહેવાય કે નહીં, એવી રીતે ઇડિયમ ફ્રેસીસ આવે કે આપણે એમ કહીએ લોઢાના ચણા ચાવવા જેવું કામ છે, તો કે એમાં લોઢાના ચણા આવે નહીં, ક્યાંય ચાવવાના ન હોય. એવી રીતે રેન એટલે દોડવાની, ઇન ટ્રબલ મુશ્કેલીમાં દોડવા લાગ્યું, એમ તો ન કહી શકાય આપણે. તો આનો મતલબ શું થાય? રેન ઇનટુ ટ્રબલ એટલે મુશ્કેલીમાંથી પસાર થવું, કે મુશ્કેલીમાં આવી ગયો એમ, બરાબર? એટલે ધ્યાન રાખવાના આવા વર્ડ્સ આવે ત્યારે. તે ઓસવલ્ડ ડીડ બેટર, કે ઓસવલ્ડે કામ સારું કર્યું, વધારે કમાવા લાગ્યા. પણ થયું શું કે વોલ્ટ જ્યારે તેના ન્યુયોર્કના ડિસ્ટ્રીબ્યુટર પાસે ગયો એટલે ભાઈ મુશ્કેલીમાં મુકાઈ ગયો, કે તકલીફમાં આવી ગયો એમ પણ કહી શકાય. ચાલો ને, આપણે દોડવું એવું નહીં કેવું હોય, તો મુશ્કેલીમાં મુકાઈ ગયો, તકલીફમાં આવી ગયો એવું કહી શકાય આપણે, બરાબર છે? તો અહીંયા શું થયું કે હવે ભાઈ ગયો છે કોની પાસે? ન્યુયોર્ક ડિસ્ટ્રીબ્યુટર પાસે, ફોર મોર મની, કે થોડા વધારે રૂપિયા મળી જાય, બરાબર? વધારે રૂપિયા મળે એના માટે તે ન્યુયોર્ક ડિસ્ટ્રીબ્યુટર પાસે ગયો અને મુશ્કેલીમાં આવી ગયો. કઈ રીતે? હમણાં જોઈએ. તો વોટ કાઇન્ડ ઓફ અ ડીલ, કે કયા પ્રકારની ડીલ કરી છે? ડીડ યુ મેક કિડ? આઈ આસ્ક્ડ, એટલે રોયે પૂછ્યું કે તમે શું ડીલ કરી ત્યાં જઈને? ભાઈ તું ગયો તો ન્યુયોર્ક, તો શું ડીલ કરી એમ? તો વી હેવન્ટ ગોટ અ ડીલ, કે આપણે કોઈ ડીલ મળી નથી, કે આપણી કોઈ ડીલ થઈ નથી. હવે આપણે કોઈ ડીલ છે જ નહીં એ લોકો સાથે. વોલ્ટ એડમિટેડ, વોલ્ટે સ્વીકારીને કહ્યું. તો ડિસ્ટ્રીબ્યુટર કોપીરાઇટેડ ઓસવલ્ડ, તો શું કર્યું જુઓ તો, ડિસ્ટ્રીબ્યુટરે શું કરી લીધું? કોપીરાઇટ કરી લીધું એના નામે, કે ભાઈ આ ઓસવલ્ડ તો અમારું છે, આ લોકોને કઈ લેવા દેવા છે જ નહીં. લ્યો, આ લોકોએ બનાવ્યું છે, ન્યુયોર્કના ડિસ્ટ્રીબ્યુટર્સને આપ્યું છે, તો ન્યુયોર્કના ડિસ્ટ્રીબ્યુટરે શું કર્યું? કોપીરાઇટ કરી લીધું કે આ બધું છે એ અમારું જ છે ભાઈ, એનું કઈ નથી, કોપીરાઇટ છે, એ લોકો કઈ કહી નહીં શકે આની અંદર એમ. તો કોપીરાઇટેડ ઓસવલ્ડ એન્ડ હી ઇઝ ટેકિંગ ઓવર ધીસ સિરીઝ હિમસેલ્ફ. ટેક ઓવર એટલે સંભાળી લેવું છે, પોતે સંભાળી લેવું એમ, ટેક ઓવર કરી લેવું, બરાબર? તો કે અહીંયા શું કીધું કે હી ઇઝ ટેકિંગ ઓવર ધી સિરીઝ હિમસેલ્ફ, કે તે તેની જાતે જ આ સિરીઝને ટેકિંગ ઓવર કરી રહ્યા છે, મીન્સ જાતે જ ચલાવવાના છે. હવે આપણે આમાં કઈ કરવાનું છે નહીં. અને સ્ટ્રેન્જલી એટલે વિચિત્ર રીતે, તો વિચિત્ર બાબત એ હતી, આશ્ચર્યજનક બાબત એ હતી. આશ્ચર્યજનક એટલે સ્ટ્રેન્જ થાય ને, વિચિત્ર, આશ્ચર્યજનક, નવાઈ પમાડે તેવું એમ. વોલ્ટ ડીડ નોટ સીમ ડાઉનહર્ટન્ડ. ડાઉનહર્ટન્ડ એટલે કે હતાશ કહી શકાય. સીમ એટલે લાગવું અથવા જણાવવું, પણ વોલ્ટ ડાઉનહર્ટન્ડ દેખાતો નહોતો, હતાશ નહોતો દેખાતો વોલ્ટ. we are going to start a new series. તો એને શું કીધું? આપણે એક નવી સિરીઝ શરૂ કરવાના છીએ. ગોઈંગ ટુ સ્ટાર્ટ, ભવિષ્યકાળ દર્શાવે છે, ખ્યાલ રાખવાનું અહીંયા. ગોઈંગ ટુ સ્ટાર્ટ, ગોઈંગ ટુ એટલે આ વિલ નું, આની જગ્યાએ તમે વિલ મૂકી દો એટલે ચાલે. લ્યો, ગોઈંગ ટુ પછી V1 નું રૂપ આવે ને, ક્રિયાપદનું V1 નું રૂપ. V1 એટલે ક્રિયાપદનું મૂળ રૂપ, એટલે સમજી લેવાનું એ ભવિષ્યકાળ છે, કે આપણે એક નવી સિરીઝ શરૂ કરવાના છીએ. એ એન્થુસ્ડ એટલે કોઈનો ઉત્સાહ વધારવો અથવા ઉત્સાહ વધારતા કહેવું. આ વર્ડ આપણે ગ્લોસરીમાં આવી ગયેલો છે. તો કે હી એન્થુસ્ડ ઇટ્સ અબાઉટ અ માઉસ, કે શેના વિશે હશે? એક માઉસ વિશે હશે. માઉસ એટલે ઉંદર વિશે. હવે અહીંથી આપણે શરૂ થાય છે ડિઝની, જે વોલ્ટ ડિઝની દ્વારા મિકી માઉસ બનાવવામાં આવ્યું તેની. ઇટ્સ અબાઉટ અ માઉસ, કે આપણે એક માઉસ એટલે કે ઉંદર વિશેની એક સ્ટોરી બનાવશું. એન્ડ ધીસ ટાઈમ, અને આ વખતે, વી વિલ ઓન ધી માઉસ, અને હવે આપણો માઉસ હશે. એટલે કેમ પેલા ડિસ્ટ્રીબ્યુટરે કોપીરાઇટ કરી લીધો, એવી રીતે હવે કોઈ કોપીરાઇટ નહીં કરી લે, આપણે જ કોપીરાઇટ રાખશું. એટલે વી વિલ ઓન ધ માઉસ. ઓન એટલે માલિકીનું આપણું પોતાનું રાખવું. એટલે કે હવે આપણો જે આ માઉસ છે આપણો પોતાનો જ રાખીશું. એટલે જે હવેની જે નવી સિરીઝ આવશે
એ આપણી પોતાની જશે, એમાં કોઈ આપણી જે કોપીરાઇટ છે છીનવી શકશે નહીં. બરાબર, એટલે હવે વોલ્ટે નક્કી કર્યું છે કે હવે આપણે પોતાનું જ સિરીઝ આપણે બનાવીશું અને આપણે જ રિલીઝ કરીશું. એટલે અહીંયા જે કોપીરાઇટ કરેલું હતું પેલા ડિસ્ટ્રીબ્યુટર, એટલે ઓસોલમાંથી એ લોકોનો ભાગ જતો રહ્યો, એટલે તેમ છતાં એની ઇન્કમ બંધ થઈ ગઈ, એની મહેનત નિષ્ફળ ગઈ. તેમ છતાં વોલ્ટ ડીડ નોટ સીમ ડાઉન હાર્ટેડ, કે આશ્ચર્યજનક બાબત એ હતી કે તે હતાશ દેખાતો હતો નહીં. વી આર ગોઈંગ ટુ સ્ટાર્ટ અ ન્યૂ સિરીઝ, કે આપણે નવી સિરીઝ શરૂ કરવાના છીએ. હી એન્થુસ, એટલે તેનો ઉત્સાહ વધારતા કહ્યું, ઇટ્સ અબાઉટ અ માઉસ, કે તે માઉસ વિશે હશે. એન્ડ ધીસ ટાઈમ વી વિલ ઓન ધી માઉસ, અને આ વખતે તે આપણો પોતાનો ખુદનો માઉસ હશે. બરાબર, તો આજનો યુનિટ આપણે અહીંયા સુધી રાખીએ છીએ અને આગળનો જે યુનિટ છે, નેક્સ્ટ પોર્શન છે, આપણે નેક્સ્ટ વિડીયો લેક્ચરની અંદર જોઈશું. અને ખાસ રિક્વેસ્ટ છે, આમાં જેટલા કેટલાક વર્ડ્સ આવતા હોય છે જેના હું મતલબ તમને જણાવું છું, એ તમને ખ્યાલ ન હોય, જે વર્ડ્સનો આપને ખ્યાલ ન હોય એ જ વર્ડ નોટ ડાઉન કરવો. દરેક વર્ડ નોટ ડાઉન કરવાની જરૂર નથી. બરોબર, જે આપને ખ્યાલ છે કે અહીંયા કીધું કે ભાઈ સીમ એટલે લાગવું કે જણાવવું, આપને ખબર છે તો આપણે પછી એ નોટ ડાઉન કરવાની જરૂર નથી. ડાઉન હર્ટેન્ડ આપને ખ્યાલ છે તો નોટ ડાઉન કરવાની જરૂર નથી. પણ અમુક જે રૂલ્સ હું તમને ડિસ્ક્રાઇબ કરું છું કે ગોઈંગ ટુ એટલે ભવિષ્યકાળ થાય છે. પછી એક રૂલ આપણે અહીંયા અગાઉ જોયેલો છે કે હી એપોસ્ટ્રોફી ડી એટલે હી વુડ થાય, હી હેડ થાય. તો આ રૂલ્સ તમારે તમારી બુકની અંદર સાથે સાથે નોટ ડાઉન કરતા જવા, જેથી કરીને એક્ઝામની અંદર પણ આપને મદદરૂપ થઈ શકે છે, અથવા તો ઇંગ્લિશ છે આપણે ફ્યુચરની અંદર ઘણું હેલ્પફુલ થશે. તો આવી રીતે ખાલી યુનિટમાં સ્ટોરી તો જોવાની, પણ સાથે સાથે એના જે રૂલ્સ છે એ બી ધ્યાનમાં રાખવાના, જેમાં વન ઓફ ધ વાળો રૂલ્સ કીધેલો છે. બરાબર, આ બધા રૂલ્સ આપણે લખતા જવાના, નોટ ડાઉન કરતા જવાના, જેથી ફ્યુચરમાં આપણું ઇંગ્લિશ છે ઇમ્પ્રુવ થતું રહે. બરાબર છે. અને કોઈ ક્વેરી હોય તો તમે કમેન્ટ બોક્સની અંદર જણાવી શકો છો. અને આના પછીના નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે આ જે સ્ટોરી છે, આપણો રીડ છે, બરાબર, એને આગળ વધારવાના છીએ. ઓકે, ધેન થેન્ક યુ.